بسم الله الرحمن الرحيم آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين إن الله وملائكته أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد وبارك وسلم الصلاة والسلام عليك يا رسول الله सल्लल्लाहु ताला अलैहि वसल्लम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वालेकुम सलाम वरहमतुल्लाह। आज આપણે અહેલે બેત પંજતન પાક ની જે ફજીલત છે રહેબરના અંદર ટૂંકના અંદર છે તો આપણે ફજીલત બોલે છીએ કે અલ્લાહ રબ્બુલ ઇજ્જત અલ્લાહ પાક બી અહેલે બેતના બારામાં શું ફરમાવે છે। તો હઝરત ઝૈદ બિન અરકમ રદિયલ્લાહુ તાલા અન્હુની રિવાયત છે કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજ્જતુલ વિદાના મોકા ઉપર હિજરી સન 10ના અંદર 18 જિલ્હજના રોજ ગદીરે ખુમ નામના જગ્યા જો એક નાનકડું તળાવ હતું તેઓ તમામ સહાબાઓ રદિયલ્લાહુ તાલા અન્હુને ભેગા કર્યા, એકઠા કર્યા, ઊંટોની કાઠડીઓ ગોઠવી એક સ્ટેજ બનાવ્યો જેથી બધા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોઈ શકે અને સોંભળી શકે આપણા આકાનો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાયું, શું તમે નથી જાણતા કે હું મુસલમાનોની જાનોથી વધુ નજદીક અને મહેબૂબ છું। અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શું ફરમાયું તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ કે શું આપ નથી જાણતા કે મુસલમાનોની જાનોથી વધુ નજદીક અને મહેબૂબ છું। જેમ કે કુરાને પાકમાં અલ્લાહ તાલાએ ફરમાવ્યું છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુસલમાનોની જાનોથી વધુ નજદીક છે। આ શબ્દો આપે 3 વખત ફરમાયા। ત્યારે તે હાજર રહેલા તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુને અરજ કરી, બેશક આપે હક ફરમાવ્યું યા નબી અલ્લાહ, નિસંગ आप सल्लल्लाहु अलैहि वसल्लम तमाम मुसलमानों की जानो थी नजदीक અને મહેબૂબ છો। એના બાદ અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને ફરમાયું કે આગા થઈ જાઓ, હું તમારામાં એક એવી મહાન વસ્તુ છોડીને જાઉં છું। આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને શું ફરમાયું તમામ સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ કે મારા સહાબાઓ તમારા વચમાં હું એવી એક ભાઈ ચીજ મૂકીને જાઉં છું કે જો તમે એને પકડી રાખશો તો હરગીજ ગુમરાહ નહીં થાવ। તમારા વચમાં બહુ મોટી મહાન વસ્તુ મૂકીને જાઉં છું, એના હર વખત પકડી રાખજો, કદાપી તમે ગુમરાહ થશો નહીં। એમાંથી એકબીજાથી ભારે છે, બે ચીજો છે પણ એકબીજાથી ભારે છે। એક અલ્લાહની કિતાબ કલામે પાક, એક અલ્લાહની કિતાબ યાની કુરાને પાક છે, જે એક રસ્સી છે જે આસમાનથી જમીન સુધી છે। અને બીજી વસ્તુ એ છે કે મારી ઇતરત, ઇતરત યાને મારી અહેલે બેત અલૈહિસ્સલામ, આપણા આકા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ મુબારક હદીસ અને મુબારક આપનું ફરમાન, આ બંને હરગીજ અલગ થશે નહીં ત્યાં સુધી કે આ બંને હૌજે કૌસર પર સાથે મને મળશે
તો તમે જુઓ કે આ બંનેની બાબતમાં તમે મારી કેવી વફાદારી નિભાવો છો. અને આ પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મૌલા અલી શેરે ખુદા રદિયલ્લાહુ તાલા અન્હોનો હાથ પકડીને ઊંચો કર્યો અને ફરમાવ્યું, મન કુંતુ મૌલાહુ ફઅલીયુન મૌલાહુ, જેનો હું મૌલા છું, અલી અલૈહિ સલામ પણ તેના મૌલા છે. એ અલ્લાહ, જે અલી રદિયલ્લાહુ તાલા અન્હોના સાથે મોહબ્બત રાખે તું પણ એની સાથે મોહબ્બત રાખ, અને જે અલી અલૈહિ સલામના સાથે દુશ્મનાવટ રાખે એની સાથે તું પણ દુશ્મનાવટ રાખ. દરૂદ પાક પર અલ્લાहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद व अला आलि सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम. सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. आ अहले बैत अलैहि सलाम को या रदियल्लाहु ताला अन्हो को आ एमनी फजीलत कि अल्लाहना हबीब रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम નો ફરમાન છે કે જેને મારી અહેલે બેત થી દુશ્મનાવટ રાખી, એમના ઉપર ગુસ્સો કર્યો, એને મારા ઉપર ગુસ્સો કર્યો. હવે આપણે થોડું નમાઝના બારામાં કિતાબથી હિદાયત કરીએ. નમાઝ માફ નથી. સૌથી બહેતર ઇબાદત હોય તો અલ્લાહ તબારક વ તાલાના નજીક નમાઝ છે. તો નમાઝની ફજીલત એ છે કે હજરત અબુ હુરેરા રદિયલ્લાહુ તાલા અન્હોથી રિવાયત છે, સહાબાએ કિરામ રદિયલ્લાહુ તાલા અન્હુ, અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાયું કે રમજાન પછી સૌથી અફજલ રોજા અલ્લાહના મહિના મોહરમના રોજા છે. રમજાનના બાદ સૌથી ઉત્તમ રોજુ હોય તો મોહરમના રોજા છે. અને ફરજ નમાજો પછી સૌથી અફજલ નમાજ રાતની નમાજ છે. મુસ્લિમ શરીફની હદીસ છે. ફરજ નમાજના બાદ રાતના સમયની જે નમાજ છે એ બહુ અફજલ નમાજ છે. હજરત આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા અન્હાથી રિવાયત છે, ઉમ્મેહાત મોમિનીન રદિયલ્લાહુ તાલા અન્હુ, ઉમ્મતની માં આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા અન્હોથી રિવાયત છે કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે ફજરની 2 રકાત સુન્નત, ફજરની હવારોમાં ફજરની જે અજવાન થાય છે, ફજરની 2 રકાત નમાજ સુન્નત દુનિયાભરથી બહેતર છે. હજરત અબુ હુરેરા રદિયલ્લાહુ તાલા અન્હોથી રિવાયત છે કે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઇરશાદ ફરમાયું, શું હું તમને વાતો ન બતાવી દઉં જેના દ્વારા અલ્લાહ ગલતીઓ ખતમ કરી નાખે છે અને દરજાઓને બુલંદ કરે છે. સહાબાઓએ અરજ કરી, તમામ સહાબાઓ બરદાદા અરજ કરી, યા રસૂલલ્લાહ, એ અલ્લાહના રસૂલ, એ અલ્લાહના નબી, આપ ફરમાવો. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાયું કે મુશ્કેલીના સમયે વજૂને પૂરું કરવું અને મસ્જિદ તરફ અધિકતાથી કદમ ઉપાડવો અને એક નમાજ પછી બીજી નમાજનો ઇંતજાર કરવો, આ તમારા માટે દુશ્મનથી હિફાજતનો મોરચો છે. આ તિરમિઝીની હદીસ છે. હજરત અબુ હુરેરા રદિયલ્લાહુ તાલા અન્હોની રિવાયત છે કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાયું કે અંધારામાં ચાલીને મસ્જિદમાં આવનારાઓને કયામતના દિવસે કામિલ નૂર ભરપૂર અજવાળાની ખુશ ખબર સંભળાવી દો. મિસ્કાત અને તિરમિઝીની હદીસ છે. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શું ફરમાયું કે અંધારામાં ચાલીને જે મસ્જિદ તરફ અલ્લાહનો બંદો આવે છે, એના કયામતના દિવસે કામિલ નૂર ભરપૂર અજવાળાની ખુશ ખબરી સંભળાવી દો. અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે નમાજ દિનનો ધોફલો, સ્તંભ, પિલ્લર છે અને તેના 10 ફાયદા છે. સૌથી પહેલો ફાયદો કે 5 વક્તનું નમાજ પઢવા વાળો અલ્લાહનો બંદો, એ નમાજીના ચહેરો અલ્લાહ તાલા રોશન કરે છે. બીજા નંબરના અંદર નમાજીનું દિલ અલ્લાહ તાલા રોશન કરે છે. નમાજીના શરીરમાં બીમારી તકલીફ ઓછી થાય છે. નમાજીના દિલમાં ચેન સુકૂન રહે છે. તેના પર અલ્લાહની રહેમત હોય છે. અલ્લાહ નમાજીને દોસ્ત રાખે છે. નમાજીના નેક અમલ મિઝાનમાં ભારે રહે છે. રબ નમાજીથી ખુશ રહે છે. નમાજી માટે જન્નતમાં મોટો અલ્લાહ તાલાએ મર્તબો આપ્યો છે. નમાજ મોમિનને દોઝખની આગથી મહેફૂજ રાખે છે. અહકામુદ્દીન પીર મશાઇખ બાની કિતાબનો હવાલો છે. દરૂદ પાક પઢી લો. અલ્લાहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मोहम्मद बारिक वसल्लम.
સલાતુ વસ્સલામ અલૈકા યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ. હવે આપણે જાબીરોની જે કિતાબ હતી પણ એ કિતાબ હાલ હાજર નથી, એટલે બયોન અધૂરા રહી ગયા. પણ ઇન્શાઅલ્લાહ આવતી મશાયખ વાણીના અંદર એ બયોન ફરીથી ભરવામાં આવશે. તો પીર મશાયખ ચિશ્તી રહમતુલ્લાહ બાવાને આપણે એક આ બયોન લઈએ 4 થી 5 કડીનું, પછી મોહસિનભાઈ ના લઈએ કે પીર મશાયખ ચિશ્તી રહમતુલ્લાહ બાવા નૂરનામા કિતાબના અંદર લખે છે, અલ્લાહથી દુઆ કરે છે. કના માટે? પોતાના મુરીદો માટે. તો બાવાએ કિતાબના અંદર લખી દીધું અને અલ્લાહની બારગાહના અંદર પોતાના મુરીદો માટે દુઆ પૂછી અને અલ્લાહ તાલા દુઆને કબૂલ ફરમાઈ. या इलाही आलमीन करम तू कीजिए, तेरे बंदों में मुझको भी ले लीजिए. खातिम नबी जी का मैं उम्मती कहलाऊं, तौफीक तू दीजिए कि मैं वसीरे कमाऊं. उम्मीद मेरी तू पूरी रे कीजिए, दुआ मेरी तू कबूल ले लीजिए. दोस्ती मोहम्मद दिन हो केरी, शर्म तू राखे खालिक रे मेरी. सैयद पीर मशाइख बाबा अल्लाह ની બારગાહના અંદર શું દુઆ કરી? યા ઇલાહુલ આલમીન, તું મારા ઉપર કરમ કર, તારા નેક બંદાઓમાં મારો શુમાર ગણતરી સામેલ કર. ખાતમુલ અંબિયા હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો ઉમ્મતી છું, તો યા અલ્લાહ તું મને તૌફીક આપજે કે ઉમ્મતી બની જિંદગી ગુજારું. યા અલ્લાહ તું મારી દિલી તમન્ના ઉમ્મીદને પૂરી કરજે. યા અલ્લાહ તું મારી દુઆ કબૂલ કરજે. નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીનથી હું ખૂબ મોહબ્બત કરું છું, તેથી યા અલ્લાહ તું મારી ઇજ્જત રાખજે. વિચાર કરો, આલે રસૂલ આલે મોહમ્મદ છે, સતબી અલ્લાહની બારગાહના અંદર જેવી અરજ કરે છે. મોહમ્મદ મુસ્તફા હે રસૂલ તેરા, ઓનું દિન કાજ झूठ बोला मेरे बहुतेरा. तेरे बंदों में मैं फरेब रे कीता, सो दिन नबी काज में सही चंद दीता. काफिला रे देखा जब डूबता रे सारा, तो बहुत रे झूठ बोला मैं दिन के आधारा. फरेब रे कीता कुछ बाकी मैं ना राखी, तुच्छु ना छुपावे बात खोल तो ना नाखी. बख्शन हारावे तो खालिक मेरा, बंदा हो गुनेगार हुआ तेरा रे बहुतेरा. बख्शन हारा तेरे करम तू सोई, हिसाब बदल मुजब छुटक रे नोई. હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તારા રસૂલ છે, તેમના દીન ઇસ્લામ માટે ઘણું જૂઠું બોલ્યો છું. તારા બંદોમાં હજરત પીર મશાઇખ ચિશ્તી રહમતુલ્લાહ ઘણો ફરેબ કર્યો છે, પણ નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીન પ્રમાણે મેં કોઈ ખોટું કામ કર્યું નથી. મોમિનોનો એક કાફલો દીનથી જ્યારે દૂર જતો જોયો, આ રહ્યો કાફલો, જે પીર કબરુદ્દીન કુફર સિકન હસન દરિયા રહમતુલ્લાહ બાવાએ જે કલમો બઢાયો અને લોકોના કલમાના અંદર ઈમાનના અંદર દાખલ કર્યા, એ કાફલો જોયો. તેથી દીનનો આધાર લઈ હજરત સૈયદ પીર મશાઇખ ચિશ્તી રહમતુલ્લાહ બાવા ઘણું જૂઠું બોલ્યો છું. મેં હજરત પીર મશાઇખ ચિશ્તી રહમતુલ્લાહ ફરેબ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. યા અલ્લાહ, આ દુનિયામાં તારાથી કોઈ છાનું નથી, તો પણ હજરત પીર મશાઇખ ચિશ્તી રહમતુલ્લાહ તારી સામે કબૂલ કરું છું. યા અલ્લાહ, તું મારો ખાલિક છે, તું જ મને બક્ષવા વાળો, માફ કરનાર છે. હજરત સૈયદ પીર મશાઇખ બાવા આ ફરમાવે છે કે તારો ખૂબ મોટો ગુનેગાર છું. યા અલ્લાહ, તું તારા કરમથી મને બક્ષી દે, નહીતર કયામતના દિવસે મારામાં હિસાબ આપવાની કોઈ હિંમત નથી. વિચાર કરો, અલ્લાહના બહુ નેક બંદા કે જેમણે 14 ને 18 કાગળ લસીને કિતાબો લસીને આલી દીધી મુરીદોને, બરાબર. આવા અલ્લાહ તાલાએ વલી અલ્લાહ પેદા કર્યા, જેમનું નામ સૈયદ પીર મશાઇખ બાવા કે પૂરી મોમિન કોમના રહેબર છે. કોઈ દૂર નહીં થઈ શકે કે ભાઈ આ રહેબર અમારા નતા. બાવા લખે છે, ચાહે તમે મને મોનો યા ના મોનો, પણ મુરીદ તો મારા કહેવરાઓ. એવું પીર મશાઇખ બાવા પોતાની કિતાબમાં લખો છે કે ચાહે તમે અમને મોનો યા ના મોનો, બાકી મુરીદ તો તમે અમારા કહેવરાઓ. તો બાવા ખુદ અલ્લાહની બારગાહના અંદર જેવી દુઆ કરે છે કે કયામતના દાડે મારામાં હિસાબ આપવાની કોઈ હિંમત નથી. યા રબ્બુલ આલમીન, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીનથી ખૂબ મોહબ્બત કરું છું, માટે દીનની ખુશાલી માટે જે મેં ગુનાહ કર્યા છે તે મને માફી આપ. યા અલ્લાહ, જે મારી દિલી ઉમ્મીદ હતી, યા અલ્લાહ તે ઉમ્મીદ પૂરી કરી છે. દીનથી દૂર જતા કાફલાને યા અલ્લાહ દીન ઉપર લાવી દીધો છે. યા અલ્લાહ, તું એમને દિલમાં પૂરેપૂરી હિદાયત આપજે, તારા ખાસ બંદોમાં એમનો સમાવેશ કરજે.
યા અલ્લાહ તારા રહમ વ કરમથી મારાથી બનતી તમામ કોશિશો કરી લીધી છે, માટે તારા બંદાઓને તારા હવાલે કરું છું. તું એમનો માલિક છે. યા અલ્લાહ તું એમને ખૂબ હિદાયત આપજે, કારણ કે મારી પાસે તારા સિવાય કોઈ રસ્તો નથી. યા અલ્લાહ તું સર્વશક્તિમાન છે. યા અલ્લાહ તારા માટે કોઈ નવાઈ લાગે તેવી વાત નથી. યા અલ્લાહ તારા કરમથી ઘણા રસ્તા નીકળી આવશે. યા અલ્લાહ તું મારા ઉપર મહેરબાની કર, જેથી આ દીવાન દીવાને મશાયખ પૂરું લખી શકું. અને યા અલ્લાહ જે લોકો આ દીવાન ચોપડે તો તે દિન ઉપર કાયમ રહે તેવી દુઆ કરું છું. અલ્લાહની બારગાહના અંદર દુઆ કરી. આ કાફલો દિનના અંદર દાખલ થયો. પીર મશાયખ ચિશ્તી રહમતુલ્લાહ બાવાએ હિદાયત આલી, કિતાબો લખી, પોતાના મુરીદો સુધી આજ બી કિતાબો છે, પણ અલ્લાહ પીર મશાયખ બાવાને કના હવાલે મૂકી દીધા? અલ્લાહ તબારક વ તઆલાના હવાલે મૂકી દીધા આ કાફલાને, કે અલ્લાહ તું આ કાફલાને હિદાયત આપજે, કારણ કે મારી પાસે તારા સિવાય કોઈ રસ્તો નથી. દુરૂદ પાક પડી લો. અલ્લાहुम्मा सल्ली अला सय्यदिना मौलाना मुहम्मद बारिक वसल्लम, सलातु वस्सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજ આપણે હવે બાવા પીર મશાયખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ એક ગઝવાતની કિતાબ લખી છે. એના બયોન પહેલેથી સ્ટાર્ટ કરીએ. મેરાજનામા પૂરું થયું એટલે આપણે હવે ગઝવાતનું બયોન લઈએ. ગઝવાત એટલે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઈઓની હાલાતે હયાતીના અંદર જે જંગ કર્યા ઇસ્લામના માટે, અને અલ્લાહના હુકમ થયો એના બાદ જ જંગ કર્યા છે. તો એ ગઝવાત પીર મશાયખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ બાવો લખે છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જેટલી ગઝવાતો કરી છે, सही देखो ने 22 हुई गजवाता, जिस लश्कर में नबी थे ऐसी सुनो रे बाता. पीछे 9 गजवातों में हुए रे कतला, सो लड़ाई का सुनिया 9 माहिर आला. अल्लाह ना हबीब हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम ने ઈઓની જિંદગીના અંદર જ્યાર સુધી આપ હયાત હતા તો 22 ગજવાતો થઈ, એટલે 22 જંગ થયા હતા. અલગ અલગ નોમ છે બધાના. જંગે બદર, જંગે ઓહદ, જંગે ખૈબર, જંગે હુનૈન, જંગે તબુક, આવી રીતના આગળ નોમ આવશે. તો એવી રીતના 22 જંગ થયા હતા. એના અંદરથી હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 9 જંગ એવા કર્યા હતા કે જેના અંદર હોમ હોમે કતલ થયો હતો, તલવારો ઉઠાવવી પડી હતી. અને અમુક જંગ એવા હતા કે સુલેથી બી વાત ફિનિશ થઈ ગઈ હોય, યા બીજા કોઈ કારણોસર વાત પૂરી જીવન જંગ પૂરો ના થયો હોય. મૂળ કહેવાનો મતલબ કે તલવારો ઉઠાવવામાં ના આવી હોય, હોમ હોમે જંગ કતલ ના થયા હોય એવી બી અમુક જંગો છે. પણ 22 ના અંદરથી 9 જંગો એવી હતી કે જેના અંદર કતલે આમ થયું હતું. 122 માં 9 હુવી રે જંગાઈ, આવ કાફરું ને નબી જીસુ કીતી રે લડાઈ. भी काफर ऊपर नबी थे काज लड़ाई सदारे चे हबीब नाम सु कहिए रब के प्यारे. कि आज 9 जंग थी इना अंदर आज मक्का ना कुफारो था, हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना दुश्मनो जे था એ લોકોએ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ તંગ કર્યા. તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને આ લોકોના હોમે જંગ કર્યો. देखो बदर ने ओहद ए हजब कहिए, बनु कुरेजा चौथी गजवात लईए. આજે 9 જંગની વાત કરી બાવાની કે જેના અંદર કતલો આમ થઈ હતી. એના અંદર પહેલો જંગ હતો જંગે બદર, એક જંગે ઓહદ, જંગે હજબ, બનુ કુરેજા, બનુ મુસ્તલિક એટલે ખૈબર, ફતેહ મક્કા અને હુનૈન અને જંગે તાયફ. આ જે નોમ લીધો આ 9 જંગ એવી હતી જેના અંદર હોમ હોમે તલવારો ચલાવવી પડી હતી. ये 9 गजवातों में बहुत हुए रे जंगा, क्यों दिन हुआ रोशन कदी होए ना भंगा. આ 9 જંગ એવા હતા કે એના અંદર અલ્લાહ તાલાએ મુસલમાનોના એવી તાકાતો આલી હતી કે અમે કુફારો હાર માની ગયા અને ઇસ્લામનો ફેલાવો થયો. બાવો લખે છે કે દિન હુઆ રોશન કદી હોવે ના ભંગા. દિન એવું રોશન થયું કે કોઈની તાકાત નથી કે હવે ઇસ્લામનો પાછું પાડી ગઈ. અલ્લાહ તાલાએ
एक कुवत बख्शी थी ये 9 जंगना अंदर। ए सुन्नी है दिन की सही मन कर बाती, अने होकर बंदे कहो धन और राती। रे तू ही खालक आप सुबहान है, करे जे चावे चंत रे, करे जे चावे चंत। लाओ बाली दरगाह उसकी, ऐसा अपना मीत रे, ऐसा ऐसा अपना मीत। अल्लाहुम्मा सल्ली अला ભાવ કસ કે મુમનો તમે દિનની વાત બહુ દિલથી ઓભળજો। ये सुन्नी है दिन की सही मन कर बाती, અને હો કર બંદે કહો ધન ઓર રાતી। અને અલ્લાહના બંદા બની ન રહેજો, હંમેશા અલ્લાહની ઇબાદત કરજો। सुन जो है रे तू काफर तो भी लड़ाई की बाती, કે કુફર રે તૂટે પાક હોવે રે જાતી। ભાવ શું લખે છે કે ઓભળવા વાળો ઓભળ, અગર તું કાફિર હોય તો બી તું ઓભળ। મુમનો નથી કહેતા ખાલી, અગર તું કાફિર હોય ને તો બી તું ઓભળ આ જંગની વાત। હું જે લખું છું એ કદાચ અલ્લાહ તારું કુફર તોડી દે। सुन जो है रे तू काफर तो भी लड़ाई की बाती, કે કુફર રે તૂટે પાક હોવે રે જાતી। તો અલ્લાહ તાલા થઈ શકે તને હિદાયત આલે, આ મારી આ ગજવાતની વાતો ઓભળ તો તું ઈમાન લઈને આવો। તું કાફિર હોય તો બી ઓભળ। जो है रे दीनदार तो भी सुने बयाना, होवे उस्तवार ईमान सही दल की शाना। હવે દીનદારો ને કસબ આવો કે અગર તું દીનદાર છે તો બી તું મારી આ વાત ન ઓભળ, તો તું આ જંગની વાતો ઓભળે તો તારું ઈમાન ઓર મજબૂત થાય। હોવે ઉસ્તવાર ઈમાના, એટલે તારું ઈમાન ઓર મજબૂત થાય, જે છે એનાથી બી વધારે મજબૂત થાય। તું મારી વાત ન ઓભળ। દેખો સાચી એ નિશાની રાહ ખાલક કેરી, જે નબીઓ બતાઈશો સુનિયો સવેરી। देखो काफर थे पादशाह नबी जमाने के महा, अनु प्यार नबियों पर कभी किया रे नहा। कि अल्लाह ताला ए नबियों ने हाची राह बताड़ी से, अल्लाह नी राह जे से ये हक ना साची राह से, जे अल्लाह ताला इना पैगंबरों ने इना नबियों ने बताड़ी से। अना नबियों ने टेमना अंदर भी अल्लाह ताला ए जालिम बादशाहों ने बनाएला था, नता એવું ના આજના દોરમાં છે એવું નતો। નબીઓના ટેમમાં બી જાલિમ બાદશાહો હતા કે જે નબીઓ ઉપર જુલ્મો સિતમ કરતા, એઓનાથી મોહબ્બત ના કરતા। ઓનું નબીઓ કો નામ શું बहुत दुश्मनी की थी, અને નત ઉઠને લડાઈ ઓનું ચढ़ રેલી थी। અને નબી તો રબ ने थे एक ले बनाए, पीछे मुसलमान एक एक 5 दिन के आए। ભાવ શું લખે છે કે આ જે બાદશાહો હતા જાલિમ, એના પાસે તો ઘણું મોટું લશ્કર હતું કે જે નબીઓનો સામે જંગ કરવા માટે આવતા હતા। અલા હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો અલ્લાહ તાલા એકલા બનાવ્યા હતા। એક એવો સમય હતો કે પોતે એકલા હતા, કોઈ મુસલમાન એ તમે હતું ના। એક જૂજ માણસો જ હતા કે જે ઈમાન લાયા હતા। તો આ દુશ્મનો સામે જીતવા માટે ઘણી મોટી તાદાદની જરૂર હતી। તો અલ્લાહે આ દીનને રોશન કર્યું। ધીરે 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 કરીને લોકો મુસલમાન થયા, એક 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 કરીને। એ ઘણી મશક્કતો કરી હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ખૂબ તકલીફો વેઠી તાણા લોકોના મુસલમાન બનાયા। એના બાદ આપનું લશ્કર દિવસે દિવસે મોટું થયું। પછી वे नबियों ने काफर मार किया रोशन दीना, અને મુલક ઓનું કા છીન નબીઓને લીના। કે હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આ કાફીરોને મારી અને ફના કર્યા, અને ઈઓને જોઈને અને બીજા લોકો ઇબરત હાસિલ કરીને દાડે દાડે મુસલમાન બન્યા। તાણા તો આ ઇસ્લામનો ધર્મ ફેલાવાનો છે, એના માટે હુજુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેટલી કશ્તીઓ કરી છે એ આજ સુધી કોઈને નથી કરી। सही अंबिया सबों की ऐसी हरे रीता, तो खालक के हुक्म से काम अनु सही कीता। तो दीन हुआ रोशन जैसा पूनम का चंदा, ऐसी नबियों को खूबी है रबेरे देंदा। ए मारिफत मोहे आगे बयान रे लखावे है, उम्मीद जो मुझ तन सुख चैन रे आवे। કે નબીઓને જેટલી તકલીફો પડી છે અને ચમચમ કરીને દીન આગળ વધ્યું છે, એ વાત તો પીર મશાઈખ બાવા કહેશે કે અલ્લાહ મારી તબિયત હારી રાખશે તો હું આગળ મારિફતના અંદર બીજી કિતાબોના અંદર હું વાત લખું। जो है रे सिपाही तू सुनते बाती, અને યાદ રાખ મનમાં બાત ધન ઓર રાતી। બાવા કહેશે કે અગર તું સિપાહી છે તો તું મારી આ ગજવાતની જંગની વાતો યાદ રાખ, તારે કોમ આવશે કે જંગ ચેવી રીતના કરો એના તને એની સમજ પડશે। जो है रे बादशाह तो भी सुन गजवाता, तू गजवात जैसी कर लड़ाई की बाता। कि अगर तू बादशाह होए वक्तनो तो तू मारी વાત નો ઓભળ। તો જંગ હાચા જંગ ચેવી રીતના ઇસ્લામના માટે ચેવી રીતના થાય છે
એની તને જાણકારી મળશે. બાકી બાદશાહોએ તો જુલ્મ સિતમ સિવાય કોઈ નથી કર્યું. એની જમીનો જ ફેલાઈ છે, દીન નથી ફેલાયું. આજ સુધી જે બી બાદશાહો આયા છે હિન્દુસ્તાનમાં કે કોઈ બી જગ્યાએ, એને તો જમીનો જ ફેલાઈ છે, દીન નથી ફેલાયું. દીન સિર્ફ વલી અલ્લાહોને જ ફેલાયું છે. જે કોઈ उस रीत जाकर करेगा लड़ाई, सही अकीदे सु बुझे फतेह होने रे पाई. બાવો લખે છે કે અગર હું જેવી રીતના લસ્યું છે એવી રીતના તું જંગ કરે તો અલ્લાહ તને ફતેહ भी આલશે. જો હો રે તમે ઉમ્મત और नबियों केरी तो भी नबी जी की गजवात તમે સુન્યો સવેરી. હવે જે ઇસ્લામ નો ધર્મ અપનાયો નથી એવા લોકોનો બી પીર મશાઈખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ બાવો કહે કે અગર તું બીજા નબીની ઉમ્મતનું હોય, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છોડીને, તો બી તું મારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે જંગ કર્યા છે એને જેવી તકલીફો ઉઠાવી છે અને શું હુકમ હતા, જંગના શું નિયમો હતા, જે પ્રમાણે જંગ કર્યા છે એ નિયમો પ્રમાણે તું જંગનો અભળ, તો જેથી કરીને તને બી આ વાત સમજવું આવે કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જુલ્મો સિતમ નથી કર્યા, એ હકીકી જંગ કર્યા છે. देखो सुल्तान अंबिया कैसे अहमद कहलाए, सो खासे बंदे सुनकर मन इतना लाए. रे तो ही देखो 20 ने 2 गजवात है, 9 माह हुआ जंग रे, 9 माह हुआ जंग. दन दन रोशन दीन है, कभी ना होवे भंग रे, कभी ना होवे भंग. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व सलीम सलात व सलाम अलैका या रसूल. फिर मशाइख बाव केवा एम मागे છે, हर एक ने केवा मागे છે, काफिरो न, मुमनो न, બીજા નબીની ઉમ્મત બી હોય, યહૂદી નસારા, એ લોકોનો બી, કે જંગ કેવી રીતના થાય, કેવી રીતના કરવા, એના માટે તું આખરી નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીને જો. ચિયા ઉસૂલોથી જંગ થાય છે, કેવી રીતના જંગ થાય, એના શું શું નિયમો છે, તને એની સમજ પડશે. जब 53 बरस की उम्र नबी जी हो केरी, तब चलकर मक्के सु पहुंचे मदीने सवेरी. हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની મુબારક ઉંમર જાણે 53 વર્ષની થઈ તો આપને મક્કા શહેર છોડ્યું અને મદીના શરીફ તરફ રવાના થયા. આપને હિજરત કરી. થી 8મી તારીખ રબીઉલ અવ્વલ માસા था दन सही 2 शंबे का कही रे खासा. જે દાડે આપને હિજરત કરી મદીના શરીફ પહોંચ્યા એ વખત બાવો લખે છે કે 8મી તારીખ હતી, રબીઉલ અવ્વલ મહિનો હતો, 8 રબીઉલ અવ્વલ મહિનો. था दन सही 2 शंबे का, સોમવારનો દિવસ હતો. સહી હિજરત વસ્કા દરિયાએ નામા, છોડ મક્કા રે સિધારે નબી મદીને કી ઠોમા. તો એનું નામ હિજરત આલવામાં આવ્યું. મક્કાથી સફર કરીને મદીના શરીફ પહોંચ્યા એટલે હિજરત કરી. તો એ દાડોથી હિજરી લાજી, જે આપણે હાલ કહીએ છીએ કે હાલ 1447મી હિજરી, 47 ચાલે છે ને રમતભાઈ, 1447મી હિજરી ચાલુ છે. તો અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કા શહેરથી મદીના મુનવ્વરા આયા, એ દિવસથી જે હિજરી ગણવામાં આવી છે એથી આજ સુધી 1447 વર્ષ થયો. तब हिसाब वर्षों का फिर नवारे लखाया, तो हिजरत केरा नवा बरस रे कहलाया. हिजरत નું નવું વર્ષ એ વખતથી ગણવામાં આવ્યું. अब पहले सु दूजा यू गणा रे जावे, भी तीजा ने चौथा भी बहुत रे गणावे. सो आज तक हिसाब है चलावे आता है, ये हिजरत केरा पहला बरस है वे कहलाता. आज 1099 बरस रे कहिए, सो हिजरत बरस थी हिसाब रे लइए. फिर मशाइख बाव लखे છે કે આજ હું જો મારે આજ 1099 વર્ષ हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना हिजरत કરીને આયે થયો. 1099 बरस रे कहिए, सो हिजरत बरस थी हिसाब रे लइए. अब गजवात मोए हिसाब जे आवे અને પહેલા ને दूजा बरस रे गणावे, सो हिजरत केरा पहला बरस पछाना सही ओस रे हिसाब से समझो बयाना. अब देखो ने फौजों की कैसी है रीता, जो हुक्म लड़ाई का था फौजों को दीता. હવે फिर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह બાવ લખે છે કે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને લશ્કર કેવી રીતના બનાવ્યું અને એને કેવી રીતના હુકમ આલ્યા જંગ કરવા માટે, કે કુફારો હતા એના સામે કેવી રીતના જંગ કરવો. તો એ આગળ એક જંગ આવે છે જેનો કુરેશો ઉપર, કુરેશીઓના કાફલો ઉપર ઇસ્લામના લશ્કર વાળોએ જંગ કર્યો હતો. सो हिजरत की अब देखो ने फौजों की कैसी है रीता, जे हुक्म लड़ाई का था फौजों को दीता. अमीर हमजा नबी के चचारे जानो, रदी अल्लाह अन्हो ने करने पिछानो.
तो पहली फौज अनु के नाम शू बनाई कर सरदार अनु को फौज रे भेजाई। સૌથી પહેલો જે આ કુરેશો ઉપર જંગ કરવા માટે અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાના કાકાજાન હજરત અમીર હમજા રદિયલ્લાહુ તઆલા અન્હોને एक लश्करना कमांडर बनाया, सरदार बनाया અને ઈઓના નામે એક ફौज आली। तब 30 असहाब भेजे अनु के साथा અને निशान सफेद कर दिया एक के हाथा। अमीर हमजा रदियल्लाहु तआला अन्होना ओहे 30 जणा आल्या અને એ ઈમુથી એક જણાના હાથના અંદર અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સફેદ અલમ આલ્યો। લશ્કરનો એક ઓળખોણ માટે એક સફેદ અલમ આલ્યો। એ ટાઈમે પહેલો અલમ सफेद अलम ए अव्वल निशान इस्लाम में है कीता। सो अमीर हमजा को पहला सरदार ने दीता। हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम योने सरदार बनाई मोकल्या के तमे लश्कर ना आरे सरदार जो आ अलम तमना अलवामु आए छे। पहलू वेलू निशान आरी अलवामु आयु कना अमीर हमजा रदियल्लाहु तआला अन्हु ने। वे 30 असहाब थे महाजिर रे केरे अनु सुन बयान मन दे यू सवेरे कि मुहाजिर था मतलब मक्का थी हिजरत के हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना हाथी आया था મદીનાના અંદર એ મુહાજિર કહેવામાં આવ્યા અને મદીનાના રહેવાસીઓ હતા એ અંસારી કહેવામાં આવતા। અંસારી ખાન બરોબર। તો આ જે મુહાજિર હતા એવા 30 મુહાજિરોને અમીર હમજા રદિયલ્લાહુ તઆલા અન્હોના ઓહે આલ્યા અને આ જે કુરેશનો કાફલો હતો એના ઉપર જંગ કરવા માટે જોઈશું। એટલે વાત પૂરી કરી એવું હોય તો આજ કે બયાન તો લોબુ છે રે તું ही निशान सफेद बनाई कर दिया असहाब की हाथ रे दिया असहाबी हाथ। अमीर हमजा सरदार थे 30 मुहाजिर साथ रे थे 30 मुहाजिर साथ। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना सल्लल्लाहु अलैहि वसल्लम। बड़ा बोला सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलवातुल्लाह अलैका पलाना कबीना सुहाना पूरे माती कराना जमला जमाना या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलवातुल्लाह अलैका। मती का या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलावतुल्लाह अलैका। खुदा का वास्ता गया या का वास्ता सैयद को ओ रोजे जजा का या नबी सलाम अलैका या रसूल सलाम अलैका या हबीब सलाम अलैका सलवातुल्लाह अलैका।
اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وسلم.